મોર્નિંગ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે આપણા વ્લોગમાં બધાને. અને જય દ્વારકાધીશ. આપણે વ્લોગ ચાલુ કરીને કાલે તો સાંજે જમાવટ આવી ગઈ કે ભારતવાળાએ હિસ્ટ્રી રિપીટ કરી અને ડિફીટ કરી, કારણ કે આપણે જીતી ગયા છીએ 2020 વર્લ્ડ કપ અને જોરદાર બેટિંગ. કાંઈ ઘટે નહીં, હિસ્ટ્રી કરી નાખી રિપીટ ભાઈ. લગાતાર ભાઈ 3 વખત વર્લ્ડ કપ જીત્યો ત્યારે પહેલા નંબરની ટીમ બની ઇન્ડિયા. બીજું કોઈ ટીમો 3 વખત નથી બની. સૌથી વધારે સ્કોર કર્યો ઇન્ડિયા 4 વખત, 200ની માથે ઇન્ડિયા. સૌથી વધારે 6 ઇન્ડિયા. સંજુ સેમસંગ જે રિંકુ સિંહ રમતો હતો ને એના પછી એને લેવામાં આવ્યો, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ મેચ બનાવવામાં આવ્યો. અને સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ હોપોમાં 2024માં જ્યારે બાર્બેડોસમાં વર્લ્ડ કપ જીત્યા હતા, ડેવિડ મિલરનો કેસ કર્યો હતો, તો એ સૂર્યકુમાર યાદવને થકી જ આપણે વર્લ્ડ કપ જીત્યા હતા. એ કેસ પછી ત્યારે ભારતમાં એને કપ્ટનશીપ હોપી દેવાની ઇન્ડિયન ટીમમાં, અને ત્યારે કાલે વર્લ્ડ કપ જીતીએ. 3 કેપ્ટનો છે, MS ધોની, રોહિત શર્મા અને આ સૂર્યકુમાર યાદવ. કાલના નામ જઈને લખાયું ઇતિહાસમાં. એટલે કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા. આ બધું તો રેડી થઈ ગયું, પણ પાકિસ્તાનના જે મોહમ્મદ આમિર છે ને, ભવિષ્યવાણી કરતો હતો ને, આમ થાય આમિરીઓ, આમ થાય આમ થાય, ઇન્ડિયાની ટીમ ફાઇનલ નહીં પૂગે, ફાઇનલ જીતશે નહીં, રેડી કરી નાખ્યું. આ મેદાન છે ને, અમદાવાદનું મેદાન 2025માં વર્લ્ડ કપ રમવાનું હતું ને 50 ઓવરનો, તો એ આ મેદાન આપણા માટે અનલકી હતું. હું કામ આપણે વર્લ્ડ કપ હાર્યા હતા, યાદ હોય તો આપણે એ વર્લ્ડ કપ હાર્યા હતા 2023માં કે 23માં રમવાનો હતો. એ વર્લ્ડ કપ આપણે હાર્યા હતા, 50 ઓવરનો હતો અમદાવાદમાં. પછી કાલે ઇન્ડિયન ટીમે એ જ મેદાનમાં અનલકી હતું ને લકી મેદાન બનાવી દીધું. આમાં કાંઈ નક્કી ન હોય, ઘણા કાલે હવાનું હાલ થાય, હવાનું કરે કે ડોફર ફાયદો ન થાય. પછી એમ કહેતા ઇન્ડિયનની ટીમ જે અહીંયા રોકાણી હતી ને, જે અહીંયા હોટલું ફેરફાર કરીને એને એવું કાંઈ ન હોય, તો એવું નસીબમાં હોય. તો બાકી અનલકી કોઈ વસ્તુનું ન હોય મેદાનનું. કાં અનલકી હોય તો કાં ઓલાનો જીતી ગયા. કાંઈ ભારતે સ્કોર 255 કર્યો છે. અભિષેક શર્મા આખા વર્લ્ડ કપમાં 3 વખત તો 0માં ગયો હતો, કાલ 50 મારી ગયો ફાસ્ટમાં ફાસ્ટ. આ વિરાટ કોહલી જેવું કામ છે. વિરાટ કોહલી આ 2020 વર્લ્ડ કપ હતો ને 2024માં, ક્યાંય નહોતો, છેલ્લે એ ફાઇનલમાં 76 રન મારી ગયો હતો. એટલે આમાં ગંભીરે કીધેલું જ હતું કે અભિષેક શર્માને કે તું ગમે થાય ને, સૂર્યકુમાર યાદવ કાલે ઇન્ટરવ્યૂ આવતું હતું, ગમે થાય ફાઇનલ તો તું જ રમવાનો છે. અને અભિષેક શર્માએ કાલે બતાવી દીધું. કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા, જોરદાર મજા આવી. બંને આજે છે ને કાંઈક ઇન્ડિયન ટીમ જીતી ગયા, જમવાનું બનાવી જોરદાર, ખાઈએ જ બનાવવાનું. એટલે બને તો લોકોમાં મિત્રો આપણે આવી ગયા વાડીએ આપણે હાલે છે ઉનાળું વાવેતર ફાઇનલી આજ કરી દઈ. જો આમાં છે ને રપટો હાંકી નાખ્યો છે કાલે. રપટો એટલે કે રાપ, અને અટાણે હાલે છે વાવેતર. જો કેટલા સુધીમાં આખ્યો રપટો? અડધામાં આખ્યો. અડધામાં શું છે, ક્યાં સુધી આખ્યો? આમાં કાંઈ આખ્યું નથી. આમાં આપણે મામાનો છોકરો લડાટો મારી ગયો હતો ને, પછી કાંઈ નથી આખ્યું. અને આમાં છે અહીંયા, આમાં કાંઈ કરવું નથી. આમાં છે ને અહીંયા મોટા મોટા કરવા છે અમારે, પાણી મૂકી દેવું હોય જોરદાર. અહીંયા છે અમારા પાકીને પાછું એ નહીં થાય. એટલે મારે જેટલું વાવેતર કરવું હતું ને, અડધું વાવેતર કરી લઈ, બાકી આને રાખી દઈ. પછી આમાં મૂકી દેવું છે પાણી, રેડ કરી નાખવું છે. મોટર તો મંડાઈ ગયા છે, તમે જોયું છે. ચેક કરી અને જોઈએ આપણે પાણી કેવું ફૂંકું મારે છે ને. ઢાંકેલું રાખેલું છે આપણે, અને ચાલુ કરી દઈ. પાવર તો છે, ચાલુ કરી દીધી. જઈએ આપણે ભાઈડ ભરી દીધી છે ને, ભાઈડમાં જ જઈએ. પછી આના રસાને ફેરવીને જો ફૂંક મારી પાણી. ચાલુ કરી દીધી, લઈ ગયા પાણી જાય. હવે તાજું પાણી થઈ ગયું. ઓલી મોટર હતી ને એ પાણી જ કાઢી હતી. આપણે ચેક કરવા લીધી એ લાગે ખોટું આપણે કાંઈ વ્યસ્ત જવાના થઈ જવું, આપણે કરી દઈએ બંધ.
એ ભાઈ નારિયેળ લોગમાં વણાક મારી પાછા રસો પુગાડવો છે આમ એમાં 2-3 કામ છે. હું કામ છે ને તમને બતાવી ને બાય ઓમાં છે ને ગળ વધુ છે કારણ આમને પડ્યો ગળમાં ઉપલે સેઠે બહુ છે પા કરી શકી જોરદાર બોલે છે ને ઘરનું લોટાવટ રહેતું ને લઈને બિચારા પેલામાં જ આખ્યું જેટલા ક્યારે થાય એટલા એ વૈશમાં તો એક ન્યા નહીં આવું વૈશમાં નીક નાખવી કાલી આવી જાય ને તો પછી ઓલું લેવાનું છે બધું લઈ આવે આજ એવું લાગે તો નાખ દઉં આમ એ તો મેં એને ખબર જ છે કેટલી નીકું નાખવી નહીં 1 2 3 4 લગભગ વધશે લાગે દઈ આવશું પાછી મને છૂટ જ છે પાઠો નોડીએ બાજુ વાળા તો ઓલા રાવણા છે ને રાવણા તો જોરદાર બહુ ખાવા ગયા બાજુ વાળા વાવતર કરી દીધું તમને બતાવું આપણે બપોરાનું ટાણું છે બપોરા આપણે શું છે ને બપોરાથી કોઈ બનાવ્યું છે ને બપોરામાં હાલો બેસી બપોરા કરવાનું તમને બતાવું આજે આપણે બપોરામાં છે ને દાળ ઢોકળી અમે છે ને મામાડી ગયા છે ને દાળ ઢોકળી મસ્તી નહીં બનાવી પણ એ લોકો તીખું બધું ખાય હવે અમે છે ને મોડું થાય તીખી બહુ લાગી સંદીપને ભૂકા નીકળી ગયા હતા અમારા આવે તીખી એટલે ગજબ તીખે સ્વાદવાળી બહુ હોય પણ લોકો તીખું ખાતા હોય આપણે બહુ જ વધારે ખાય દાળ મરચું વધારે ખાય રોટલી નહીં આપણે સ્પેશિયલ ઢોકળી જ ખાવાની ખારો લાવો તો બીચ લાવો નીચે દાળ ઢોકળી છે ને મસાલા બહુ તો આપણે ખાઈ ગજબ તીખું ખાય ભાઈ આપણે એટલું તીખું ન ખાય લસણ ડુંગળી આપણે જવું હોય તો રોટલી નહીં ખાવાની લસણ ડુંગળી બહુ ખાય સાપી કરી સ્વામી મસ્ત
તીખી નથી બધા અમારે ભૂખા નથી બે ભાઈ ગરમીઓ સારું ગયું એવું તીખું બને લાલ મરચું મામાજી લીલું મરચું ખાય એને ખાય છે ખબર કે મામા કે દાળ ઢોકળી છે ને ઉનાળાના ઉપર હું ખાવું ભજીયા ભજન કઈ નામ તો મામા દાળ ઢોકળી ખાવી દાળ ઢોકળી બનાવે તીખું ઓછું ખાતો હોય એટલે અમુક અમુક જે પસંદ આવે અમારે તીખું ઓછું ખાય અલગ રમી લેવું પસંદ બને